માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યાથી 8 અને નોકરી પર વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો આજે છે મારે ડબલ નોકરી, કારણ કે કાલે મેલડી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા હ 21 તારીખની. તો આપણે લાઈવ ડીજે કરેલું, તેમાં આપણે કલાકારને ઓર્ડર મેં અપાયેલો હ, તો તેમની સાથે રહેવાનું છે. તો કલાકાર છે રણજીતસિંહ દેલવાળા, જેમ કે ફૂમતાજીની સાથે હોય જ છે તે. તો તેમને સાથ સહકાર આપવાનો હોય એટલા માટે આપણે રહેવાનું છે એમની સાથે. તો કાલનો પણ બ્લોગ ઉતારીશ એ લાઈવ ડીજેનો. તો શોભાયાત્રા રાખેલી છે, શોભાયાત્રાનો આપણે બ્લોગ બનાવીશું. અને આજનું જે પણ રૂટિંગ હશે એ આખા દિવસનું પંપ ઉપરનું બતાવીશ. જેમ કે મારી નોકરીની સ્ટાર્ટ કરી દીધી છે અને ક્લોઝ થાય ત્યાર સુધીનું બતાવીશ. તો જોડાયેલા રહેજો બ્લોગની અંદર. રાજસ્થાનની ગાડી એક આવી છે ગેસ ભરાવા. હું આપણે તમને બતાવું કે એમનું ઘર શું સજાવટ કરી હોય, એનાથી ડબલ તો એને ગાડીમાં સજાવટ કરાવી છે. તમને બતાવું, જુઓ. આ બહારનો ભાગ છે અને અંદરથી જુઓ. તો આપણે પેલા પંપે હેડ્યા હા સાવગીરી ઓઇલ લેવા, મશીનમાં નાખવા માટે 2 ડબલા લઈ 25 લીટર ઓઇલ લાવવાનું હા. તો રિક્ષા તૈયાર પડી છે, ભાઈબંધ અંદર બેઠો હા. ચો જો લે, તો ચોક જો લાગે છે રિક્ષાનો ડ્રાઈવર આવે એટલે રિક્ષા લઈને જઈએ આપણે ઓઇલ લેવા. તો ત્યાં જઈને કટ બતાવું કયા પંપે જવાનું હોય ઓઇલ લેવા, કઈ સાઈડ ઉપર એ બતાવી દઉં. તો ભાઈબંધ આવી ગયો હા રિક્ષાનો ડ્રાઈવર, આપણે જોઈ લો. તો જવા દો આપણે સાવગીરી પંપ ઉપર ઓઇલ લેવા માટે, મશીનમાં નાખવા માટે. તો હવે આપણે હેડ નીકળે ઓઇલ લેવા માટે, બરોબર. તો રસ્તાનો કટ બતાવું, જોઈ લો. રસ્તો બનવાનું ચાલુ છે, પુલ 2 વર્ષથી બને, હજુ બની નહીં રહ્યો. 1 વારમાં પતો બની જા, જોઈ લો. એટલે મિત્રો રિક્ષા સ્પેશિયલ કરી નહીં, આ અમારા પંપે ફિલરની જ છે, પણ ડ્રાઈવર અલગ છે. ફિલર હતો એ નોકરી ચાલુ હ, અને આ બીજો ફિલર હ એનો ડ્રાઈવર હતો તે લઈ લેવો હતો. આપણને રિક્ષા ફાવે હ, પણ આપણે રિક્ષા હાંકતા નહીં કદી. બાઇક હોય ગાડી હોય તો હાંચી લઈએ, રિક્ષા મજા નહીં આવતી, પલટી મારી જાય એની બીક લાગે હ, એટલા માટે આપણે હાંકતા નહીં. તો આપણે આવી ગયા પંપ ઉપર, જોઈ લો. આ સાવગીરી સ્ટેશન હ, એ અમારું સ્ટેશન, આ સ્ટેશન એ બધા એક જ સ્ટેશન છે, જોઈ લો. તો અંદર આપણે વળી ગયા, ગરાગી અમારે જેટલી જોઈએ હોમ નહીં, પણ જોઈ લો. આ ડ્રાઈવર શખ્યું, આ તો મોતનો કૂવો લાગે હે રહ્યો. તો આપણે આવી ગયા સાવગીરી પંપ ઉપર, ના ઓપરેટર છે. તો ઓપરેટર જોડે આપણે ઓઇલ ભરાવવાનું હોય 25 લીટર. તો વારંવાર લેવા ના આવવું પડે એટલા માટે 25 લીટરનું ઓઇલ લેવા આવ્યા આપણે. આમ તો 20 લીટર જ લઈ જઈએ હ. અને આ પડે ડબલ, એમાંથી ભરવાનું હ. ફર્સ્ટ સેકન્ડ ડબલ કરવાની છે. કાલ 2 દાડા રજા ઉપર રહેવાનું ને, તો આપણે ઓઇલ ભરી દઈએ, પછી નાટક નહીં કરતો. તો આપણે હવે હેડ નીકળે છે ઓઇલના ડબલા ભરીને આપણી સાઈડ ઉપર, એટલે કે આપણે નોકરી ચાલુ છે. ભીખ આજ તો જવા દે ભાઈ, બીક લાગે લે. બધા પલટી મારી જાય તો એને આ તો 3 પગાડું જ આવે, 4 પગાડું હોય તો બીક ના લાગે. ના, મને વિશ્વાસ નહીં આવતો 3 પગાડા ઉપર. તો આપણે આપણી સાઈડ ઉપર, એટલે કે મારી નોકરી જો ચાલુ હોય એ આવી ગયા. અને આ પડ્યું ડબલું, તો આપણે ઓઇલ ટોપઅપ હવે કરી દઈએ મશીનની અંદર. આ છે મશીન, એમાં આપણે ઓઇલ ટોપઅપ કરવાનું હોય તો કરી. તો આપણે મશીનમાં ઓઇલ ટોપઅપ કરી અને આવી ગયા છે આપણી ઓફિસમાં. તો મારે રોજનું રૂટિનનું કામ હોય છે નોકરી પરનું, તે હું તમને જણાવી દઉં. પહેલાં તો નોકરી આવ્યા પહેલાં આપણે ઓપરેટરને પૂછી લેવાનું કોઈ ફોલ્ટ નહીં. ઓપરેટર કે ના કોઈ ફોલ્ટ નહીં તો મશીન સાફ કરી દેવાનું. પછી
ઓઇલ ટોપઅપ કરવાનું હોય તો ઓઇલ ટોપઅપ કરી દેવાનું. ઓઇલ ટોપઅપ તો અઠવાડિયામાં એકાદ દિવસમાં આવી જાય, રોજ ના હોય. અને રોજનું કામ તો રીડિંગ લેવાનું અને ડિસ્પેન્સરનું રીડિંગ લેવાનું. ડિસ્પેન્સરમાં કોઈ ફોલ્ટ આવે તો ડિસ્પેન્સરનો ટેકનિશિયન હોય એને જોણ કરી દેવાની. અને મશીનમાં કોઈ ફોલ્ટ આવે તો મશીનનો ઓપરેટર નહીં, મશીનનો ટેકનિશિયન આવે એને જોણ કરી દેવાની. આપણાથી શક્ય થાય તો આપણે વોચ કરી દઈએ, ના થાય તો આપણે ટેકનિશિયનને જોણ કરીએ. પહેલાં તો કમ્પ્લેન લખાવી દેવી પડે કોઈ પણ ફોલ્ટ થાય તો આ છે મારા રોજના રૂટિનનું, મારી નોકરીનું કામકાજ. તો આપણા પંપે નવા ફિલર આ સી નુગરના અને ઓનું નામ છે બાદલ. અને પ્રેમથી એમના ગામમાં નુગરમાં કહીશી ફૂમતોજી, જેમ કે ફૂમતાજી જેવા નેચી દડી નાખી ને એટલે એમને ફૂમતાજી તરીકે ઓળખી બધા. અને પંપ ઉપર ફૂમતાજી તરીકે જ નામ રાખ્યું બધાને. તો એના રાખી હું એક ગીત ગઈ નાખું તો એમના જોડે આપણે ગીત ગવરી દઈએ. ગઈ નાખવાનું. જતા રહેશે જન મારા અપકણ થઈ જાય, હાથમાં વાલું હશે ઓળખણ થઈ જાય. જતા રહેશે જન મારા અપકણ થઈ જાય. તો ફૂમતાજીએ જેવું ગીત ગાયું એ કમેન્ટ કરજો. અને તમને કયું ગીત ગાયું એ ખબર પડી હોય તો પણ કમેન્ટ કરજો. હવે હેડાય હતા તો વાગી જશે 12. આમાં આપણે લઈને આવી જશે સાસ. તો હવે જમી લઈએ, બરોબર. તો વાગી જશે 5 ને આપણે આવી જશે 12. અને આ પછી શું કરે જોઈ લઈએ. શું કરે પીવું? કશા વિડીયો જો આપણો જ બ્લોગ જોવાનું ચાલુ છે. મફુજી આવ્યા હતા અમારા ઘરે મહેમાન એ રહ્યો. અને આ છે અમારા ફૂમતોજી. હા નેની મૂછો છે અને બહુ મહેનત કરી. તો હવે મહેમાનને જમાડી દઈએ પછી આપણે જમી. તો આપણો નારો ભાઈ સપોર્ટ કરે હો ભાઈ. તો વાગી જશે 100 અને મશીનમાં થયું છે લીકેજ. તો આપણે ફોન કરી દીધો ટેકનિશિયનમાં. તો ટેકનિશિયન આવી છે. તો એમને કીધું કે કોમ્પ્રેસર એરિયામાં જઈ અને આ ટૂલ બોક્સ પડ્યું એ ટૂલ બોક્સ મૂકો, એટલી વારમાં હું આવું છું. તો આપણે ટૂલ બોક્સ લઈ અને કોમ્પ્રેસર એરિયામાં જઈએ. તો આપણું મશીનનું લીકેજ હતું એ 7 વાગે કમ્પ્લીટ થઈ ગયું ક્લિયર. અને હું આવી ગયો ઓફિસમાં અને ટેકનિશિયન હતા તો જોઈ અને જતા રહ્યા એમના ઘરે. અને 7 વાગ્યાનું રીડિંગ લખી દીધું. મશીન ચાલુ થયું તો લઈ અહીં લખી દીધું. તો નર્વો થઈ ગયો તો બેઠો ઓફિસમાં. તો મિત્રો તમને એવું લાગતું છે કે કોમ્પ્રેસર એરિયામાં લીકેજ હતું મશીનનું તો કેમ બતાવ્યું નહીં? તો મિત્રો એવું છે કે કોમ્પ્રેસર એરિયામાં મોબાઈલ નો અલાઉડ છે એટલા માટે તમને નહોતું બતાવ્યું. અને હા મિત્રો, આટલે મારા બ્લોગનો હું એન્ડ આપું છું. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી.